જ્યારે કમાલ સાહેબ ને કબીર સાહેબ બે જ્યારે સત્સંગ જે થઈ રહ્યો હતો ત્યારે કમાલે કીધું કે સાહેબ મને કાંઈક એવો માર્ગ બતાવો, કયો માર્ગ પકડું હું, આ ભવસાગરમાંથી તરવાનો કયો કયો માર્ગ છે? ત્યારે જ્યારે કબીર સાહેબ કહે છે કે કમાલ દો બાતા શિકલ લેકર સાહેબ કી બંદગી અને ભૂખ્યો કે ભોજન દે. સાહેબની બંદગી એનો મતલબ એ થાય છે કે જ્યાં તે પોતાના જે સંયમને જે જાણી લે, જે પોતાના સંયમને જાણવા માટે જે એનું જે ભજન જે કરી લે, કે જેનું જે સમરણ જે કરી લે, જે પોતે જે કાંઈ છે તે મટી અને પોતાનું જે મૂળ સ્વરૂપનું જે જ્ઞાન પ્રાપ્ત કરી લે અને સાહેબ બંદગી કરવાની જે વાત એક કરી રહ્યા છે. પણ બંદગી માટે ભૂખ્યા પેટે તો બંદગી થતી નથી, તો એની સાથે ભોજન હોવું જોઈએ. તો પહેલા તો ભોજન હોય તો જ બંદગી થઈ શકે. જ્યાં બંદગી એટલે જ્યાં ભીતરનું જે અંતરમાં જે ભજન જે કરવાનું થાય છે તો ભજન ત્યાં હોય, ભોજન હોય. તો અમારે અહીંયા સતનામ ધ્યાન કબીર આશ્રમ ચોટીલામાં આવેલો છે, ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં. પણ આ ડુંગરની જે પરિક્રમા ચાલુ થાય છે ચૈતર સુદ એકમ એટલે કે પહેલું નોરતું